હવે જો સેજ મોબાઈલમાં પ્રોબ્લેમ થયો, ક્યાંથી અટકી ગયું એ ખબર નથી. તો હવે થોડું અનુસંધાન તમે સમજી લેજો, કારણ કે મોબાઈલ બંધ થઈ જાય, ધ્યાન ન હોય, આપણે સત્સંગમાં ધ્યાન હોય. તો આપણે વાત આ વૈષ્ણવની કરતા હતા કે એને ઘરે મૂકી આવ્યા અને કીધું બા અમે, એ કે હા બેટા કાંઈ વાંધો નહીં. બા ઘરે આવ્યા, હાથ મોઢું ધોઈ કપડાં બદલાવી અને ઠાકોરજીને ભેળીને દૂધ ને શેકેલો પાપડ ને સંભારોને ધર્યું હતું. હવે બાએ વિચાર કર્યો કે 10 મિનિટ પછી બેસું. તો ઓલા લોકો હતા એ એના ઘરથી 5 મિનિટ દૂર હોટેલમાં ગયા. તો કે વેઇટિંગ છે, કલાક પછી વારો આવશે. ત્યાં ઓલા વેવાણ હતા દીકરી નીલાની બા, એને એકદમ પેટમાં દુખાવો પડ્યો. એ કે મારે ઘરે જવું પડશે, મને મજા નથી આવતી. એટલે દીકરીએ કીધું સોડા પી લ્યો. તો એ કે ના તું મને ઘરે હાલ ને. એટલે બધાય ઘરે આવ્યા. એટલે બાએ પૂછ્યું કેમ? એ કે કલાકનું વેઇટિંગ હતું તો કલાક પછી જાશું. એ કે બાએ કીધું સારું. એટલે નીલાએ કીધું બા તમે પ્રસાદ લઈ લ્યો. બાએ એની જિંદગીમાં કોઈ દી થાળીનો ઉપયોગ નહોતો કર્યો, ચમચીનો ઉપયોગ નહીં, પાતર ને દૂના. એટલે પછી કે લઈ આવું પાતર હું. હવે એક જણને થાય એટલું જ બધું ભેળીને બધું હતું. એટલે વેવાણે એવું કીધું કે હું તો બા ભેગે લઈશ પ્રસાદ, મને પેટમાં ઠીક નથી. એટલે વેવાઈ કે તો પછી તને જ સૌથી વધુ શોખ છે બહાર ખાવાનો, તો પછી આજે આપણે લઈ જ લઈએ ઘરે. એટલે નીલા કે તો પછી મારે બા કે ના બેટા બધાએ બેસ જાઓ હારે, હું પીરસી દઉં. એ કે બા તમે, એ કે આજ મારો મનોરથ છે, વૈષ્ણવ ઘરે આવ્યા છે ને, ભલે ઠાકોરજી નહોતા બિરાજતા પણ કંઠી કોઈ દી કાઢતા નહોતા. એટલે એના પૌત્રએ કીધું કે બા તમે બધા બેસ જાઓ, હું પીરસું. નીલા તુંય બેસ જા. એટલે બાએ શું કર્યું, ઠાકોરજીને જે ગદેલ ઓઢાડતા હતા ને એ ઓલા તપેલા ઉપર મૂકી દીધી અને સંભારો. દૂધ તો ગાયનું હતું જ. એ 5 જણાએ પ્રસાદ લઈ લીધો ને, તપેલામાં ભેળી હતી અને સંભારોય હતો. છેલ્લે નીલેશ બેઠો. ઓલા લોકોએ કીધું કે નીલા કાંઈ બનાવવું ન પડ્યું. નીલા કે જુઓ બા કે આયે મેરે નંદન નંદન કે પ્યારે, ઠાકોરજીને સૌથી વાલા વૈષ્ણવ છે. વેવાઈ અને વેવાણે શું કીધું, નીલા તું 2 દિવસ પ્લેનમાં અમારી ભેગી બોમ્બે આવ. હવે અમે બહારનું છોડી દઈએ છીએ આજથી ને, અને ઠાકોરજી પુષ્ટ કરાવીને તું આવતી રહેજે. આમના ઘરે પ્રભુએ પધારવું હતું તો હોટલમાં કલાકનું વેઇટિંગ કર્યું, આમને પેટની તકલીફ થઈ ગઈ, ઘરે આવવું અને જે ભેળીનો સ્વાદ આમણે ચાખ્યો કે સૌથી દુનિયામાં સુખી હોય, સૌથી જે ઘરમાં આનંદ હોય તો એ અહીંયા છે. પછી બાએ કીધું નીલા હવે મારે બા હવે ગામડે ક્યાંય જવાનું નથી, તમારી તબિયત ને તમારી ઉંમર. એ કે મને આ ફ્લેટમાં છે ને નીલા લટકી ગયું હોય ને એવું લાગે છે. અમે તો ઓલા ખોયડામાં રહ્યા ને બટા, એટલે અમને અહીંયા. એટલે એના પૌત્રએ કીધું બા બંગલો લઈ લઈએ છીએ. એની પોસ્ટ એવી હતી. બંગલો લીધો અને બા આરામથી ને પૌત્ર ને પૌત્ર વધુ ભેગા રહીએ છે. અને નીલાના મમ્મી પપ્પાએ પણ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. બોમ્બે જેવા શહેરમાં 8 યામની સેવા અને બહારનું છોડી દીધું. જે જીવનો જ્યાં અધિકાર હોય ઠાકોરજી એને ખેંચીને લે છે, લે છે, લે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા ઘરે કેટલા વૈષ્ણવના ફોન આવે છે, કેવા સંજોગમાં પુષ્ટ કરાવે છે અને પછી કેવો આનંદ કરે છે. કારણ 500 વર્ષ પહેલાં જ વલ્લભે કહ્યું હતું
કે લાભ પૂજાર્થ યત્નેષુ નાનાવાદ વિનષ્ટેષુ અપરિજ્ઞા નષ્ટેષુ મંત્રેશ્વવ્રત યોગીશુ. કોઈ બધાય આ બધા દ્રવ્ય માટે, લાભ માટે, ખોટા મંત્ર આ બધું કરશે ત્યારે તું ક્યાં જઈશ? તો એણે એવું નથી કીધું તું મંદિરના ઠાકોરજી પાસે, ના, તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે, બસ. બાકી બધું એ કરી લેશે, તારે હવે કાંઈ નથી કરવાનું. તારા ઘરે પ્રભુ બિરાજે છે ને, એ બધું એ કરશે. અને ખરેખર જેના ઘરે બિરાજે છે એને અનુભૂતિ છે જ કે ઠાકોરજી એના તત્સુખનો વિચાર એનો વૈષ્ણવ કરતો હોય તો ઠાકોરજી પોતાના વૈષ્ણવના સુખનો વિચાર કરે છે અને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 94મી અષ્ટસખાનું. હવે બધા સખાનું વિવરણ, ક્યાં એનો જન્મ, કયા ગામના, કેવી રીતે શરણે આવ્યા, કઈ એમની જ્ઞાતિ, કઈ એમની સેવા, બધું વિવરણ આપણે ગયા વર્ષે કરી દીધું છે એટલે બહુ કરતા નથી. 1-2 મિનિટ અનુસંધાન લઈ અને આપણે આ 100 પૂરું થાય એટલે વલ્લભ સાખીને વિરામ આપી અને દયારામભાઈના ચંદ્રાવલા વલ્લભ કૃપા કરશે તો સ્ટાર્ટ કરશું. કૃષ્ણદાસ નંદદાસજુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસજુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કાલે આપણે કૃષ્ણદાસ અધિકારીનું જોયું જે ગાંધીનગર પાસે ચિલોડાના. હવે આજે બીજા સખા છે સુરદાસજી. સુરદાસજી 2 આંખે અંધ હતા અને સુઈ ગામના હતા. એ બધું વિવરણ કર્યું છે કે સોનામોરો મળીને પછી બધું એમણે છોડી દીધું ને પછી ગામની બહાર ગયા. તો પછી એમને તો ઓલા ગોવાળિયાએ પૂછ્યું કે મારી ગાય કઈ બાજુ ગઈ? તો કે આ બાજુ. અને ગાય મળી ગઈ. પછી તો બધા સુરદાસજીને ગુરુ માનવા માંડ્યા અને પછી તો એના સેવકો થવા માંડ્યા, સુર સ્વામી થઈ ગયા. પછી સુરદાસજી અરે રે હું શેના માટે આવ્યો છું? આ વૃથા જન્મ થઈ જશે. રાતના બધું મૂકી નીકળી ગયા અને ગૌઘાટ પર આવીને વલ્લભને શરણે આવ્યા. વલ્લભને શરણે આવ્યા. વલ્લભે કહ્યું સુર કછું ગા. તો કે મેં હું પતિતન કો ટીકો. આટલા બધા પતિતોમાં હું તો ટીકો છું, એટલો બધો પતિત છું. વલ્લભ કે હા સુર હો કે કાહે કો ઘીગ્યા થે. સુર એટલે સિંહ. સિંહ થઈને આવી નબળી વાતો કરે છે. કછું ભગવત લીલા ગા. અને ગાયો વ્રજભયો મહરી કે પૂત. એવા સુરદાસજી એને વલ્લભે કીર્તનની સેવા સોંપી. એ પરાસોલીમાં રહેતા હતા. ત્યાં એમની કુટિયા. આજની તારીખમાં તમે પરાસોલી એટલે ચંદ્ર સરોવર પર જાઓ તો સુરદાસજીની કુટિયા છે, બેઠક છે. ત્યાં જઈએ એટલે આપણે તરત એમના ઘણા બધા પ્રસંગો છે. એમની પરીક્ષા કરવા બાલકૃષ્ણજીને ગિરધરજી ગોકુળ લઈ ગયા. નવનીત પ્રિયાજીને ગ્રીષ્મ ઋતુ હતી. એ ક્યાં સુરદાસજી રોજ 2 આંખ હોવા ન છતાં જેવા વસ્ત્ર આભૂષણ એવા જ કીર્તન ગાય છે. જોઈએ તો ખરા તો નવનીત પ્રિયાજીને ખાલી મોતીના માળાજી ધરાવ્યા
કારણ કે ઉનાળો હતો, બીજું કાંઈ નહીં. સુરદાસજીને કે આમ કીર્તન કરો. સુરદાસજીએ ગાયું, આજ તો હરિનંગમ નંગા. ગુસાઈજીએ કહ્યું, લાલન, આજ પછી કોઈની પરીક્ષા કરવાની નહીં. સુરદાસજી, એક મિનિટ, હા આવી જાય. તો સુરદાસજી લાખના બદલે 1.25 લાખ કીર્તન પ્રભુએ 25,000 લખી દીધા. અને છેલ્લે ત્યાં દ્રઢયન ચરણના ચંદ્ર સરોવરમાં લખેલું છે. એ એમનો ચોતરો છે. લીલામ જવાનો સમય હતો. જો સુરદાસજીના બધાનું કહેવા બેસીએ તો 10-15 દી તો ઓછા પડે, પણ આનું બધું મેં અષ્ટસખાનું વિવરણ કરી દીધું છે, એટલે હવે કરતી નથી, ખાલી અનુસંધાન. ત્યારે શ્રીઅંગ બરાબર નહોતું. પ્રભુએ કહ્યું, હાલો સુર, હવે આવી જાઓ. રાજભોગના કીર્તનમાં દેખાણા નહીં, એટલે ગુસાઈજીએ પૂછ્યું, મેરો સુર કહા ગયો? તો કાજે શ્રીઅંગ બરાબર નથી, એટલે પરાસોલી ચંદ્ર સરોવર પર ગુસાઈજી રાજભોગની આરતી કરીને ઉઘાડા ચરણે દોડ્યા. સુરદાસજી કે, વલ્લભ, તમારી જ રાહ જોતો હતો. બધાને પૂછ્યું કે પુષ્ટિ માર્ગ કા જહાજ જા રહા હૈ, જિસકો લૂંટના હૈ વો લૂંટ લો. કોઈને કાંઈ પૂછો છે? ત્યારે ચત્રભુજદાસીએ કીધું કે તમને વલ્લભ આટલા બધા વાલા છે, તો તમે એક એક કીર્તન વલ્લભનું ન લખ્યું? સુરદાસજી કહે છે, ન્યારો હોતો તો ન્યારો ગાતો, બેમાં ભેદ સમજું તો જુદું લખું. એહી તેહી તેહી અછું ના સંદેશ. ઠાકોરજી અને વલ્લભમાં હું ભેદ સમજતો નથી. એટલે આ જે 1.25 લાખ કીર્તન છે ને, એ વલ્લભના જ. પણ છતાંય છેલ્લું કીર્તન મારા વલ્લભનું, દ્રઢ ઇન ચરણ ન કેરો. એનું વિવરણ મેં કરાવ્યું છે. પહેલી લીટીની અંદર 21, બીજામાં 13, ત્રીજામાં 19, આ બધા કેમ અને એનો ભાવ શું એ વર્ણન કર્યું છે, એટલે અહીંયા કરતા નથી. અને છેલ્લે પૂછ્યું, સુર, તમારું ચિત્ત ક્યાં છે? ખંજન નયન. સામનેજીના ગલોલમાં ખાડા પડે છે, એમાં ઠાકોરજી જે નૃત્ય કરે છે એનું અનુસંધાન કરીને ખંજન નયન એ કીર્તન ત્યાં લખેલું છે ચંદ્ર સરોવર પર. અને છેલ્લે સુરદાસજી ઉપર ચરણ ધર્યા. તો પ્રાચીન વૈષ્ણવો તો એવું કહે કે આપણે વ્રજમાં જઈએ અને આ દર્શન કરીએ ત્યારે આપણા મનમાં એ મનોરથ થાય કે છેલ્લે મારે લીલામાં જવાનો સમય હોય ત્યારે મને પણ વલ્લભ ને ગુસાઈજી બેયમાં ભેદ સમજે અને અસુર માનવો, છેલ્લે મને પણ મારો હાથ પકડવા આવે તો મારો બેડો પાર થઈ જાય. એવા સુરદાસજી. બોલો વલ્લભાધીશ કી જય.